માળિયામાં પુત્રએ જ પોતાના પિતાની નિર્દયતાથી હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો માળિયા તાલુકાના મોટા ભેલા ગામમાં 7 એપ્રિલે રાત્રે 8 થી 8:30ના અરસામાં આ કરુણ બનાવ બન્યો હતો. મૃતક જીવણભાઈ વાઘાભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા અને તેમને 4 પુત્રોમાંથી એક પ્રવીણભાઈ છૂટક મજૂરી કામ કરતો હતો, પરંતુ કંઈ કાયમી રોજગાર ન હતો. આ પરિસ્થિતિને લઈને પિતાએ પુત્રને કામ ધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો, જે વાત પુત્રને સહન ન થતાં ગુસ્સે ભરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા પુત્ર પ્રવીણભાઈએ પોતાના ઘર પાસે પડેલી કુહાડી ઉઠાવી પિતા પર હુમલો કર્યો હતો. ખાસ કરીને પગના ભાગે કરવામાં આવેલા આ ઘાના કારણે ઘણું બધું લોહી વહી ગયું હતું. જીવણભાઈને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે રસ્તામાં જ સનાળા નજીક પહોંચતા જ જીવણભાઈનું મોત નીપજ્યું હતું, જેથી તેમની લાશને મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મૃતકના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીએ આરોપીના ભાઈ દ્વારા માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને સ્થળ પર જ પહોંચી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લેતા આરોપી પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈને ઝડપી પાડી તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટના અંગે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે આવો જાણીએ શું હતો સમગ્ર બનાવ. ગઈ 7/4ના રોજ મોટા ભેલા ગામ છે માળિયા તાલુકાના, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે. એમાં મરણ જનાર છે જીવણભાઈ વાઘાભાઈ, જેઓ પોતાનો પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈ બંને બાજુમાં રહેતા હોય અને આ પ્રવીણભાઈ છે એ પોતે કોઈ કામ ધંધા ના કરતો હોય, જેથી એના પિતા દ્વારા એને ઠપકો આપેલ કે ભાઈ તું કંઈ કામ ધંધો કર. એ બાબતે એને લાગી આવતા પોતાના ઘર પાસે કુવાડી હોય, કુવાડી લઈ અને એને પગમાં ઘા મારી અને એના જે પિતાશ્રી છે એને જીવણભાઈ વાઘાભાઈની ગંભીર ઇજાઓ કરી એનું મૃત્યુ નિપજાય છે. એમાં ગઈકાલે સદર ગુનાના કામેના આરોપી પ્રવીણભાઈ જીવણભાઈ કોળીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે દરબાર ચલાવી રહ્યા છે. આ જે છે 4 પુત્ર એમના છે, જે પૈકીનો આ આરોપી છે એને પોતે બાજુમાં જ રહેતા હોય, મજૂરી કામ કરતા હોય, જેથી મોટા ભેલા ગામમાં સાથે રહેતા હોય. એના પિતા મોટી ઉંમરના હોય, જેથી કંઈ કામ ધંધો ન કરતો હોય, જેથી એને ઠપકો આપતા સારું નહીં લાગતા એને કુવાડીથી ઘા મારી અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી. એનું લોહી વધારે નીકળી જાય અને ઈજાઓ થતાં એ મરણ ગયેલ છે. બીજા ભાઈ છે એમ દ્વારા ફરિયાદ લખાવી છે અને એ બાબતે અમે તાત્કાલિક ત્યાંથી એને લગતા સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવેલ છે અને આ કામ એના આરોપી છે એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે.